નબીપુર સાર્વજનિક હાઈસ્કૂલના નવીનીકરણ થતા શાળા પરિવાર દ્વારા સત્કાર સમારંભ યોજાયો। ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ ધી નબીપુર સાર્વજનિક હાઈસ્કૂલનું હાલનું મકામ 1971માં નિર્માણ પામ્યું હતું, પણ સમય જતાં તેનું નવીનીકરણ ખૂબ જ જરૂરી થઈ ગયું હતું, જેના માટે ગામના સમાજ સેવકો સલીમભાઈ કડુજી અને શોકતભાઈ સરમીએ આ કામ માટેનું બીડું ઝડપી લીધું હતું। તેઓએ તેમનો કિંમતી સમય આપી યુકે સ્થિત નબીપુરના NRI ગ્રામજનોના સહયોગ થકી શાળાના મકાનનું નવીનીકરણનું કામ આટોપ્યું હતું અને શાળાને એક નવી ઓળખ આપી છે। તેઓના આ કામને બિરદાવવા માટે નબીપુર હાઈસ્કૂલ પરિવાર દ્વારા તેમનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં નબીપુર એજ્યુકેશન એન્ડ વેલફેર કમિટીના પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો સહિત ગામના આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયું હતું, ત્યારબાદ શાળાના પ્રિન્સિપલ દ્વારા સ્વાગત પ્રવચન કરાયું। શાળા પરિવાર તરફથી વિશેષ મહેમાનો અને શાળાના નવીનીકરણમાં હિસ્સો બનનાર સર્વેનું પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરાયું હતું। શાળાના વિદ્યાર્થી હુસૈન કડુજી દ્વારા તેના વક્તવ્યમાં શાળાનો ટૂંકો ચિતાર રજૂ કરાયો હતો અને સ્કૂલ કમિટીને મકાનની જાળવણી કરવા અંગે અપીલ કરી હતી। શાળાના શિક્ષકે સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી। અને શોકતભાઈ અમને ઇંગ્લેન્ડથી ફોન આવ્યો કે તમે આ કામને હાથ પર લેશો। મેં શોકતભાઈને કીધું કે તમારે પહેલું મદરસાની પરવાનગી લેવાની, આપણે કાયદેસર રીતે કામ કરવાનું, કેમ કે લોકો પાછળથી એમનું પેટના અંદર જે ઉભરા પડે છે એ બહાર કાઢે છે, એટલે મેં પહેલું જ કીધું કે આપણે કાયદાથી કામ કરવાનું છે। એટલે મેં એમની પાસે મદરસા પાસે પરવાનગી માંગીને લેટર લીધો। હું કામમાં હતો એટલે મેં શોકતભાઈના કામ ભોંપ્યું હતું, એટલે શોકતભાઈ મદરસા કમિટી પાસે જઈને એ લેટર મેળવ્યો। ત્યાર પછી મેં વાંચ્યો કે હું કંઈ વાંધો ને આપણે કામને આગળ વધારીશું। એટલે અમે રાતે મિટિંગ કરતા હતા અને ત્યારબાદ અમે ફોન પર વાતચીત કરતા હતા ઇંગ્લેન્ડ કે ભાઈ આપણે કામ કરીશું, તમે પૈસાનું કામ ચાલુ કરો। એટલે પછી અમે કલરવાળા લોકોને અમે બોલાવ્યા કે હવે અમારે કામ ચાલુ કરવાનું, કે અમે બધા લોકોને બોલાવ્યા। પછી અમે પસંદગી કરી કે કોને આપવું આ કામ। અમને આ બધા લોકોએ કે આ લોકોને આપો તો આ સારું કામ કરશે અને બહુ સારું કરશે। એટલે પછી અમે આ લોકોને નક્કી કરીને બોલાવ્યા। અમે એમની જોડે વાતચીત કરી, પછી એમને બહુ સારું કામ કર્યું, એમનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું।